સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 17મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1428મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1079મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ એ ભગવાનના ભક્તને વિશે, સંતને વિશે કેવી રીતે આવે, તો એનો સરળ રસ્તો ભગવાન સ્વામિનારાયણ બતાવે છે. અને ભક્ત તરીકેની આપણી ફરજ પણ એટલી જ હોય છે કે આપણને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોવો જોઈએ. જો યથાર્થ નિશ્ચય થયો હોય તો સહેજે સહેજે કહેવાય છે કે એ પ્રમાણે એ સંતના હૃદયની અંદર કલ્યાણકારી ગુણો આવે. નિશ્ચયની વાત આવે છે ત્યારે આપણે સમજી લેવાનું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જો જીવનની અંદર દ્રઢ થયો હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતો હોય, એવો જે ભગવાનનો ભક્ત છે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કહીએ. આ ભગવાન સ્વામિનારાયણના અમૃત વચનો છે. લોયાની અંદર સુરાબાપુના દરબારમાં મહારાજ પોતે બિરાજીને વાતો કરે છે અને મહારાજે લોયાની અંદર એવી અદ્ભુત વાતો કરી છે. એક એક વચનામૃતની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે. એટલે મહારાજ પોતે આપણને સમજાવીને જ કહે છે કે આપણે ભલે આપણી રીતે એમ કહેતા હોઈએ કે મને ભગવાનનો નિશ્ચય છે, પણ યથાર્થ નિશ્ચયનો અર્થ અને લક્ષણ તો એ જ થાય છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને અને પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે. જેમ આપણે જાણીએ છીએ કે રાજાનો દીકરો હોય પણ એને એવી ખબર ન હોય કે આજે નહીં તો 25 વર્ષ પછી પણ આ રાજ્યનો રાજા તો હું જ બનવાનો છું અને મારા પિતા રાજ્યના રાજા છે, તો મારે હવે મૂળા હારું થઈને થોડું રડવાનું હોય. એને ખબર હોવી જોઈએ. એક એવો અંતરની અંદર દ્રઢ નિશ્ચય થઈ જાય. જેમ સંતો આપણને વાત કરે છે કે વ્યક્તિ જ્યારે જન્મ લે ત્યારે કઈ એનું નામ લઈને આવતો નથી, પણ પરિવારની અંદર મોટા મોટા ભેગા થઈને અથવા તો સંતોની પાસે જઈને બાળકનું નામકરણ કરાવે અને નામ એટલું દ્રઢ થઈ જાય છે કે ગમે તેટલી જબરજસ્ત ઊંઘની અંદર આપણે હોઈએ
અને આપણું નામ જો બોલે ને તો પણ આપણે ઊંઘમાંથી ઉઠી જઈએ છીએ. એ નામનો નિશ્ચય છે. કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ લેવા માટે તેની જાહેરાત કોઈ પ્રવક્તા કરે, એમાં જેનું નામ આવે એને જ પોતાને અંતરની અંદર એમ થાય કે મારું નામ આવ્યું છે એટલે મારે ઊભા થઈને આ પ્રમાણે મારે ઇનામ લેવું જોઈએ. એટલે જેમ એ આપણને પોતાના જીવનની અંદર યથાર્થ નામ નો આપણને નિશ્ચય થઈ ગયો છે, એમ આપણને ભગવાનનો નિશ્ચય થવો જોઈએ. મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે ને કે આ મારું ઘર, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારું કુટુંબ, એ આપણને બધાને સહેજે સહેજે મનાઈ ગયું છે. અને મનાયા પછી ગમે તેવા અવરોધો આવે તો પણ કહેવાય છે કે ભલે ગમે તેમ તો ભૂલ એને કરી હોય તો કરી છે, પણ દીકરો તો મારો છે ને, એવું એના અંતરની અંદર દ્રઢ રહે. એટલે એ નિશ્ચય બરાબર યથાર્થ કરીને બેઠા છે. એમ સ્વામી કહે છે કે આપણે પણ ભગવાનનો નિશ્ચય યથાર્થ કરવો. એમાં કોઈ દિવસ ક્યારેય પણ ગમે તેવા વિઘ્નો આવે તો પણ એમાં વિચલિત ન થવાય. એ બહુ મહત્વની બાબત છે. અને એટલે જ મહારાજ પોતે વાત કરે છે કે નિશ્ચય કેવો હોય. તો આપણે આટલા જ નાના પ્રસંગોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણને સહેજે સહેજે એમ થાય કે ના વાત વાસ્તવિક સાચા નિશ્ચયનું લક્ષણ તો આ જ છે. તો મહારાજ કહે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે. આપણે બહુ મજાની વાત તો એ છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ખાખરાના વનની અંદર દર્શન આપીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, કેમ તમે હજુ દ્વિધામાં છો? મેં તો વારંવાર કહ્યું છે કે હું તો ડુગડુગીનો વગાડનારો છું અને ખેલના ભજવનારા તો આવ્યા એ નીલકંઠ વર્ણી છે. તો તમે કેમ એમને અમારા આસન ઉપર બેસવા દેતા નથી? તમને કેમ જેમ છે એમાં મહિમા સમજાયો નથી? અને મહારાજની સામે પોતે તે વખતના સમયની અંદર કહેવા લાગ્યા કે મહારાજ, પાખંડ દિયો મેલી, સત્સંગમાં ન થાવું પહેલી, સમાધિ નથી કાંઈ સોહેલી, એ તો મોટા મોટાને પણ દોયેલી. આવું મુક્તાનંદ સ્વામીજી પોતાથી કહેવાઈ ગયું. વાસ્તવિક છે, કારણ કે લોજની અંદર એ જ વર્ણી પોતે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા. અને એ જ મુક્તાનંદ સ્વામીને હવે એ વર્ણીથી બનેલા સહજાનંદ સ્વામી એમની આજ્ઞામાં રહેવાનું થાય. એ તો કદાચ ઉત્તમ મુમુક્ષ હોય તો આજ્ઞામાં રહે, પણ જેમ છે એમ સ્વરૂપને યથાર્થ સમજવું ને એ બહુ મહત્વની બાબત છે. અને જ્યારે રામાનંદ સ્વામી આ પ્રમાણે દર્શન આપીને પ્રતીતિ કરાવીને કહ્યું, એટલે મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર ભગવાનનો નિશ્ચય થયો ને, એટલે કેવી સરસ મજાની આરતીની સરવણી ફૂટી નીકળી. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, એ સંપ્રદાય પ્રચલિત આરતીને આપણે બધા ગાતા હતા. અને ત્યારે એની અંદર આવે છે કે પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે, કુટુંબ સહિત તરશે, કાળ કર્મને માયાથી મુક્ત થશે. હવે મુક્તાનંદ સ્વામીને એક વખત મહારાજનો નિશ્ચય નહોતો, ત્યારે ઠપકો દેવાનું મન થયું.
પણ ગુરુ થકી જ્યારે આ બરાબર ભાવને પામી ગયા, નિશ્ચય બરાબર દ્રઢ થઈ ગયો અને અંતરનો ઉદ્ગાર નીકળ્યો, પ્રગટ પુરુષોત્તમનું દર્શન કરશે. એટલે અહીંયા એ પણ એક વિચાર કરવા જેવો છે કે ભગવાનનો નિશ્ચય તો યથાર્થ કરવાનો એટલે શું, તો કે એ ભગવાન પૃથ્વી ઉપર જેમ મને મનુષ્યનું શરીર મળ્યું છે અને હું પૃથ્વી ઉપર રહું છું, એમ મને મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ એ પણ પૃથ્વી ઉપર પ્રગટ છે. પ્રગટ પુરુષોત્તમનું દર્શન કરશે. આપણે જાણીએ છીએ કે માટીનો કોડિયું હોય, એની અંદર દિવેટ મૂકેલી હોય, એની અંદર દિવેલ પૂરેલું હોય, એને આપણે દીવો કહીએ. પણ આ પ્રકારની ત્રણેય વસ્તુ સાથે સંમિલિત થયેલી છે, પણ જ્યાં સુધી અને માચીસ વડે કરીને આપણે પ્રગટાવીએ નહીં ત્યાં સુધી અંધારું જાય નહીં. અને ત્યાં સુધી દીવડો કહીએ ખરા, પણ દીવડાનું અજવાળું તો ત્યારે જ થાય કે જ્યારે એને પ્રગટ અગ્નિનો યોગ થાય. એટલે એટલા માટે થઈને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરવો એટલે શું, તો કહે છે કે મને પ્રગટ મળ્યા છે. આજે આપણે બધા જાણીએ છીએ કે લોકોને ભગવાનના અવતારો થઈ ગયા, એને માનવા પૂજવા એની ના નથી, પણ આપણે રહી ગયા એવું જ્યારે આપણને મનાય છે ત્યારે એ આપણામાં ખાટલે મોટી ખોટ આવીને ઊભી રહે છે. ભગવાનનું સ્વરૂપ પ્રગટ છે એવું આપણને યથાર્થપણે મનાય ત્યારે આપણે સમજી લેવું કે એને ખરેખર યથાર્થ નિશ્ચય થયો કહેવાય. અને ભક્તો જે કંઈ થયા આ પૃથ્વી ઉપર, એની ઉપર પણ વિચાર કરીએ તોય પણ શાસ્ત્રોની અંદર ભક્ત તરીકેનું નામ કોનું લખાણું, તો કે જેને પ્રગટ ભગવાન પોતાના અંતરની અંદર મળ્યા છે, એની સાથેની અતિશય દ્રઢ પ્રીતિ થઈ છે, એવાને જ ભગવાનના ભક્ત કહેવાયા. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે ગોપીઓ કાંઈ ભણેલી નહોતી અને મથુરાની અંદર મોટા મોટા ઋષિમુનિઓની જેમ પ્રકાંડ વિદ્વાનો ઘણું ભણેલા હતા, પણ પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નહીં. ભગવાન કૃષ્ણ પરમાત્માના સખા એવા ગોવાળો ત્યાં આગળ યજ્ઞની અંદર જ્યારે બ્રાહ્મણો આહુતિ આપે છે, એ તે સમયની અંદર ભગવાન ભૂખ્યા થયા છે, એટલે તમે યજ્ઞનારાયણને ધરાવવા માટે તૈયાર કરેલા પ્રસાદમાંથી થોડુંક આપો. અને ત્યારે તે વખતે ત્યાં આગળ થોડાક ઉગ્ર બનીને કહ્યું કે એમ અત્યારે આ યુગની અંદર ભગવાન પ્રગટ છે, એમ જાઓ અહીંથી. તો સંત સ્વામી એવું પણ કહેતા કે હળકતું ફાચરું લઈને પાછળ દોડ્યા કરે, જવું છે કે નહીં. યજ્ઞની અંદર આહુતિ આપતા હતા, ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા, ઓમ શ્રી કૃષ્ણાય સ્વાહા. એટલે આપણે જાણીએ છીએ કે માનો કે કૃષ્ણ ભગવાનનું નામ ન લેતા હોય, પણ ઓમ નારાયણ સ્વાહા એમ કરતા હોય, વિષ્ણવે સ્વાહા, તો ભગવાનનું નામ તો લે છે ને. પણ એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે એની વાત ગોકુળ વૃંદાવનમાં રહેનારા નાના નાના ગોપાલકો ગોવાળિયાઓ કરતા હોય તો એમાં પ્રતીતિ ન આવી. કર્મ યજ્ઞનું પ્રસન્ન ભગવાનને કરવા માટે કરતા હતા, પણ ભગવાન માટે લેવા આવ્યા ત્યારે કઈ અત્યારે એમ થોડા ભગવાન હોય. આવું મનની અંદર થઈ ગયું તો રહી ગયા. અને આપણે ભાગવતને ખોલીને જોઈએ તો આપણને ખબર પડે કે ગોપીઓના સંગ વડે કરીને
એ તમામ ઋષિ પત્નીઓ બધી જ દહીં દૂધ ને માખણ લેનારી એ ગોપીઓ બોલે કે દહીં લો, દૂધ લો, માખણ લો, પણ પછી કે કાન લો, કાન લો, કાન લો. અને ત્યારે એ ઋષિ પત્નીઓ પૂછે કે આ કાન શું છે? અને તે વખતના સમયની અંદર ગોપીઓ કે નંદ બાબાને ત્યાં આગળ પ્રગટેલા બાલ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અમારા ચિત્તને હરી લીધા છે, એટલે અમને નાના મોટા ઘરના કામ કરતા કરતા પણ એ કૃષ્ણ ભગવાન જ અમારી આંખ સામે તરવરી રહ્યા છે. અમારા જીભ ઉપર એનું જ નામ સ્મરણ લેવાય છે જો પ્રગટ છે. અને આવી જયારે ઓળખાણ કરાવી ત્યારે કહ્યું કે અમને દર્શન કરાવો. ને ગોપીઓના અંતરની અંદર ભગવાનનો યથાર્થ નિશ્ચય હતો, તો એના કારણે કરીને ઋષિ પત્નીઓને પણ અંતરની અંદર દર્શનની અભિલાષા જાગી. અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્માના કહેવાથી ઋષિ પત્નીઓની પાસે જઈને માગ્યું કે આ વૃંદાવનની વિશે ભગવાન કૃષ્ણ પોતે ભૂખ્યા થયા છે, તો તમારી પાસે કંઈ હોય તો આપો. અને કૃષ્ણને મળવાની અંતરની અંદર ઘણા સમયથી ઈચ્છા તો હતી જ કે લાવો ને અમે જ આવીએ. થાળ લઈને ત્યાં આવ્યા ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બધા ગોપ ગોવાળો જમ્યા. મારે કહેવાનો અર્થ એ છે કે એક ભગવાનનું નામ દઈને યજ્ઞ કરે છે એને ભગવાન ઓળખાણા નહીં. અને એના જ ઘરની અંદર એના જ ધર્મપત્ની જે ગોપીઓના મન ભગવાનમાં લાગી ગયેલા છે એવી ગોપીઓ થકી કૃષ્ણનો મહિમા સમજ્યા. ભગવાન છે ને એવી વાતની દ્રઢ પ્રતીતિ થઈ ગઈ. અને એના કારણે કરીને એ ભગવાનને પ્રત્યક્ષ મળી શક્યા. ઇતિહાસ આપણે જાણીએ છીએ કે તે વખતે ત્યાં આગળ ઋષિ પત્નીઓએ કહ્યું કે પ્રભુ અમે આવ્યા તો છીએ, પણ આ તમારી પાસે આવ્યા, તમે જમ્યા, અમને પ્રસાદી મળી, એટલે આ પ્રકારે અમે થોડાક અભળાઈ ગયા હોય એવું પણ બનશે. અને ત્યારે ભગવાને કહ્યું કે નહીં, અમારા સંબંધને પામેલા છો ને એટલે તમારા પરિવારની અંદર પ્રગતિ થશે. અને ભેગા થયેલા બધા જ ઋષિઓએ વિચાર કર્યો એટલે આપણે તો ન આપ્યું, પણ આપણા ઘરના ગયા એટલે બધા ત્યાં આગળ અભડાઈને આવ્યા. કરો નાથ બાર. બુદ્ધિશાળી હતા એને કહ્યું કે ભાઈ એક બે ગયા હોય તો નાથ બાર કરવાના હોય, આ તો આખા ગામના ગયા હતા. તો કે આપણે હવે એવું કરો કે રસોડામાં એમને પ્રવેશ નહીં આપવાનો, આપણે રસોઈ બનાવી દેવાની ને બહાર બેસીને જમી લે. એ ત્યારથી માંડીને આજ દિવસ પર્યંત આપણે જાણીએ એ પ્રમાણે હજુ પણ એક ચીલો ચાલુ છે કે બધા જ મથુરાના ચોબાઓ બધા સવારથી સાંજ સુધી યાત્રાળુ આવે, એને બધે દર્શન કરાવે, એમાંથી જે કંઈ આવે એની રસોઈ બનાવે, રસોઈ બનાવીને એમના ઘરનાને જમાડે. એકે ભગવાનનું નામ દઈને યજ્ઞ કર્યા તોય રહી ગયા, ને એકે યજ્ઞ નથી કર્યા પણ જે ગોપીઓને ભગવાનમાં સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો છે એના સંગે કરીને પ્રગટ ભગવાનને પામ્યા. આ પ્રગટ ભગવાનનો મહિમા એટલો બધો છે કે આપણે ઘણી વખત મગજમાં ન બેસે ને એટલે આપણે એમ કે એવું તો કાંઈ થોડું હોય એ આપણે વિચારીએ છીએ, પણ ભગવાન તો સર્વત્ર છે અને પ્રગટ પણ છે.
યાદ રાખીએ આખી આ પૃથ્વીનું સંચાલન ચાલે છે તો કઈ એમનામ થોડું થોડું ઓટોમેટિક ચાલતું છે. ઘણી જગ્યાએ વિદેશની ધરતી ઉપર, અત્યારે ગુજરાતમાં પણ ઘણી ઓટો ગાડીઓ આવી ગઈ છે, ગેર બદલાવાનો જ નહીં. તો આપણે કહીએ કે ભાઈ ઓટોમેટિક આ ગેર બદલાવ્યા વગર ગાડી ચાલે, પણ એનો ચલાવનારો તો જોઈએ કે નહીં, એ ગાડીનો બનાવનારો તો જોઈએ કે નહીં, અને હોય તો જ બને. આમ માણસ થોડો ઘણો ઊંડો ઉતરીને વિચાર કરતો નથી કે હકીકતની અંદર ગાડીનો ગેર ઓટોમેટિક છે, એને એક વખત એ ઓટોમેટિક ગેરની અંદર મૂકી દીધી પછી એને તો એક્સિલેટર જ આપવાનું, જેમ આપતો જાય એમ એને મેળે ઓટોમેટિક ગેર બદલાતા જાય. પણ એ ગાડી પડી કોઈ દિવસ ક્યારેય પણ એના ગેર ઓટોમેટિક બદલાતા નથી. એની અંદર ચલાવનારો પ્રગટ જોઈએ, માણસ પ્રત્યક્ષ જોઈએ, અને એ ચલાવે ત્યારે આ પ્રમાણે હોય આ ગેર બદલાય છે. એક અને બનાવનારો પણ પ્રગટ હોય તો એ ગાડી ઓટોમેટિક નથી થતી. હા, ફેક્ટરીઓની અંદર મિકેનિકલ જ હોય કે જેની અંદર એ બધું ફિટિંગ કરવાનું હોય, ત્યારે એવા સારા સાધનો વડે કરીને બહુ ટાઈમ બગડે નહીં, બહુ મહેનત કરવી પડે નહીં. એ રીતે એન્જિન ફિટ થાય, બોડીની અંદર ગેરબોક્સ ફિટ થાય, આ બધું જે કંઈ અંદર ફિટિંગ કરવાનું હોય એ ફિટ થાય. પણ એ કરવા માટે થઈને સાધન ઓટોમેટિક હોય, પણ તો પણ ત્યાં માણસની જરૂર તો પડવાની. એટલે થોડી ઘણી બુદ્ધિ વાપરવાની આપણે, કારણ કે બુદ્ધિ વાપર્યા વગર તો આપણને એમનેમ કંઈ સમજણ પડે એવું છે જ નહીં. એને વાપરવાની એટલે કે એ બધામાં પણ આ પ્રમાણે ઓટોમેટિક ભલે હોય છતાંય પણ એનો બનાવનારો કોઈક માણસ છે. પછી ભલે કંપનીના નામે ગાડી વેચાતી હોય, પણ એ કંપનીમાં સર્વિસ કરનારો વ્યક્તિ, મિકેનિકલ એન્જિનિયર જે કંઈ હોય એ બધું ભેગું કરી દે છે, અને એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી ટેસ્ટફુલ કે હવે આમાં કોઈ વસ્તુની ખામી નથી, અને એકદમ ટેસ્ટિંગ કરીને તૈયાર કરીને મૂકી છે ને ટ્રકોની અંદર ચડાવીને શોરૂમની અંદર જાય, ત્યાંથી બધા લોકો લઈ જાય. તો આપણે સમજવાનું એમ આખું આ પૃથ્વીનું આ રચના કરી છે એ કેવી મોટી કરી છે, કેટલું અદ્ભુત કર્યું છે. ઋતુ પ્રમાણે એ વૃક્ષ ઉપર ફળ ફળાદીના ફૂલ આવે, મોર આવે, પછી ફળ આવે, આ બધું ચાલ્યા જ કરે છે. પાનખર ઋતુ આવે ત્યારે પાંદડા ખરી જાય ને નવા આવે. આ બધું કોણ કરે? તો એના કરનારા ભગવાન છે, કોઈ માણસ તો કરતું નથી. અને જો માણસથી થતું હોય તો માણસ બધું કરવા જ માંડે, પણ ક્યાંય નથી થતું. અત્યારે જુનાગઢ પંથકની અંદર આપણને એવા સમાચાર મળ્યા છે કે અત્યારે આંબાના ઝાડ ઉપર જે મોર આવ્યો છે એ એવો ને એવો બધોય જો ટકી જાય, વાવાઝોડું આવે નહીં, વરસાદ આવે નહીં, પવન માપનો રહે તો મબલખ પાક પાકે. પણ એ મોર લાવે છે કોણ? એ બહુ મહત્વની બાબત છે. હમણાં તો આપણે જોયું કે દિવાળીના દિવસોની આજુબાજુના દિવસોમાં કોઈક ખેડૂતના ખેતરની અંદર આંબા ઉપર કેસર કેરીના ફળ આવ્યા, 10,000 રૂપિયે એક 10 કિલોનું બોક્સ વેચાણું, આટલો બધો ભાવ આવ્યો. તો એ બિન ઋતુની અંદર પણ આપનાર કોણ છે? ઋતુ હોય ત્યારે ઉનાળાની અંદર ગરમીના કારણે કરીને આમ્ર વૃક્ષ ઉપર રહેલી કેરીઓ એ આંબાનો રસ પીને સરસ મજાની મીઠી મધુરી બનતી જાય અને પાકતી જાય.
એની અંદર ગોટલું આવે, ગોટલાની અંદર પાછી ગોટલી આવે. આ બધું કોણ કરે? ભગવાન કરે છે. એ કાંઈ હંતાઈને કરતા નથી, એ પ્રગટ છે. એટલે ભગવાનના ભક્તએ પોતાના જીવનની અંદર યથાર્થ ભગવાનનો નિશ્ચય કરવો એટલે એક બહુ જ મહત્વની બાબત છે. થઈ ગયા, થવાના છે, થશે, એની રાહ જોઈને બેહવાનું નથી. આપણે જાણીએ છીએ કે રોજ સૂર્યનારાયણ ઉગે છે અને રોજ આથમે છે. તો હાજે આથમી ગયા અને રાત પડી તો પછી આપણે એમ જ માનવાનું કે આખી જિંદગી રાત જ રહેશે, અંધારું જ રહેશે. અરે ભાઈ, સવારનો પહોર થાય ને રાતડ ફૂટે અને સૂર્યનારાયણ પોતાની સરસ મજાની સોનાના જેવી લાલાશ સાથે બારા નીકળે, ત્યાં તો અજવાળું થવા માંડે. અને ઓલા સંતો આપણને કીર્તનની અંદર ગાય છે ને કે સવાર પડે ને પંખી જાગે, કલકલ કરે તારું ગાન. સવાર પડે ને પંખીઓ જાગવા માંડે, પશુઓ બધા પોતાના માઢની અંદર સૂતા હોય એ જાગે, પાણી પીવા માટે હવેડે જાય. એ બધું તંત્ર ચાલે છે. તો અંધારું જોઈને એમ નક્કી કરવાનું નથી કે આ કાયમ માટે હવે અંધારું જ રહેશે. હા, અજ્ઞાનતાના કારણે કરીને એમ માની બેઠો હોય કે હવે એમ તે કંઈ થોડા પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ હોય. તો હોય તો દેખાય ને. અને ત્યારે એટલું યાદ રાખવાનું, કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. માણસ કોઈ કળથી કરે, કોઈ બળથી કરે, કોઈ છળથી કરે, કપટ કરીને કરે. કળ એટલે શું? આ હાથ ચાલાકી. આ બધાએ તમે જોવા જાઓ તો એ હાથ ચાલાકીના ખેલ કરતા જ હોય છે. પણ કહેવાય છે કે એ બધું કદાચ કરી શકે, પણ લાખ માણસની એક વૃત્તિ કરીને ભગવાનમાં જોડવાનું કામ ભગવાન સિવાય બીજું કોઈ કરી શકે નહીં. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. અને સત્સંગની અંદર આપણે આવ્યા છીએ તો આપણે સમજવાનું આટલું જ છે કે મને ભળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે. મળ્યા છે, આપણે કઈ ગપ્પા મારવાના નથી. આપણા શાસ્ત્રો આપણને કહે છે કે ભગવાન પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા પછી જ્યારે પોતાના દિવ્ય વિગ્રહનો ત્યાગ કરે છે ત્યારે ભગવાનનું પુરુષોત્તમપણાનું જે તત્વ છે એ એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષને વિશે અખંડ નિવાસ કરીને રહે છે. અને એમાં ભગવાન રહ્યા. ગંગાજળનો લોટો ભરીને આપણે લાવ્યા હોય અને દીકરાને કહે કે બેટા ગંગાજળનો લોટો લાવને, એટલે દીકરો કે બાપુજી પણ લોટો તો તાંબાનો હોય, ગંગાજળનો થોડો હોય. અને ત્યારે એના પિતા સમજાવે કે બેટા જે લોટાની અંદર ગંગાજળ ભર્યું છે એને ગંગાજળનો લોટો કહેવાય. એમ જે સંતને વિશે ભગવાન અખંડ રહ્યા છે એને ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત કહેવાય. જેવી ભગવાનની સેવા કરીએ, ભગવાનને આપણે નવરાવીએ, ભગવાનને આપણે જમાડીએ, ભગવાનને પુષ્પમાળા ધારણ કરાવીએ, ભગવાનને વસ્ત્ર અર્પણ કરીએ, એમ વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એ વાતની દ્રઢ પ્રતીતિ અંતરની અંદર થઈ જવી જોઈએ કે જેના કારણે કરીને આપણને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો કહેવાય. અને એવું જો નથી અંતરની અંદર ને મનની અંદર દ્વિધા રહ્યા કરે છે તો એના કારણે કરીને
વાસ્તવિક બાજુમાં જ ભગવાન પોતે બિરાજમાન હોય તોય પણ એમ લાગે કે અમે બધાએ ગુરુ ભાઈ, અમારા ગુરુ એ ને એનાય ગુરુ એ વાત વાસ્તવિક સાચી છે. પણ ગુણાતીત સત્પુરુષ આપણને ગુણાતીતનો પરિચય કરાવે છે, ઓળખાણ કરાવે છે. અને એ ઓળખાણ યોગીજી મહારાજે કેટલી બધી વખત મહંત સ્વામી મહારાજ માટે આપણને એમના અમૃત વચનો દ્વારા કહી છે. એટલે યથાર્થ ભગવાનનો નિશ્ચય કરવો એ બહુ જ મહત્વનું લક્ષણ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.